भाई कण पर लागतुं टॉर्कनुं सूत्र हतुं टाउ इज इक्वल टू सदिश आर क्रॉस सदिश एफ અને એનું મૂલ્ય ટાઉ બરોબર આરએફ સાઇન થીટા, જેને આપણે આમ પણ લખેલું એફ ઇન્ટુ આર લંબ. ઓકે, ટોર્કનો આધાર કોની પર? તો કે એક તો આર ઉપર, એટલે કે સંદર્ભ બિંદુથી તે કણ સુધીનું અંતર એફ બળ અને સાઇન થીટા, ધેટ મીન્સ આર અને એફ વચ્ચેના ખૂણા પર. ટોર્ક ક્યારે શૂન્ય હોય? તો કે આર બરોબર 0 હોય તો પણ ટોર્ક શૂન્ય, એટલે કે સંદર્ભ બિંદુ પર જ તે કણ આવેલું હોય તો તે કણ પર લાગતું ટોર્ક 0 જ હોય. અથવા એફ બરોબર 0, બળ લગાડવામાં ન આવે તો ટોર્ક 0, અથવા થીટા બરોબર 0 કે 180 ડિગ્રી હોય તો આ કન્ડિશનમાં ટોર્ક 0 હોય. સાઇન 0 પણ 0 અને સાઇન 180 પણ 0, માટે ટોર્ક 0. હવે થીટા 0 કે 180 એને બોલાઈશું અથવા ખબર કઈ રીતે પડે? તો જુઓ, પેલા અહીંયા સમજાવી દઉં. ચલો R0 અથવા F0 અથવા થીટા 0 કે 180 હોય, આ કન્ડિશનમાં ટોર્ક 0 હોય. હવે R0 અને F0 તો ખ્યાલ આવે, થીટા 0 કે 180 એ ખબર કઈ રીતે પડે? તો જુઓ, ધારી લો કે આપણો કણ આ છે, એનો સ્થાન સદિશ આ છે. હવે એની પર લાગતું બળ જો આ જ દિશામાં હોય, આર ની દિશામાં છે, જો આર અને એફ એક જ દિશામાં હોય તો એવા સંજોગોમાં થીટા 0 થશે. અથવા જો એફ એનાથી વિરુદ્ધ દિશામાં હોય, આ દિશામાં, તો થીટા 180 થશે. બંને કન્ડિશનનો એક વસ્તુની માર્ક કરી, આ જે બળ જે છે ને એની કાર્યરેખા જો સંદર્ભ બિંદુમાંથી પસાર થાય, અર્થાત આપણે આ શબ્દનો વારંવાર ઉપયોગ કરીશું કે જ્યારે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી, જ્યારે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે ટોર્ક શૂન્ય હોય. કારણ કે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય કાં તો થીટા 0 હોય કાં તો 180 હોય, બેમાંથી એક જ હશે, માટે ટોર્ક 0. આ શબ્દનો ઉપયોગ છે ને આપણે ઘણી બધી વાર દાખલાઓમાં પણ કરીશું, અને માટે મેં આ સ્પષ્ટતા કરી કે જ્યારે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે ટોર્ક 0. ઓકે, ત્યારબાદ આપણે તંત્રની વાત કરી હતી. તંત્રની જ્યારે મેં ચર્ચા કરી હતી ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી તંત્ર માટે કે ભાઈ ટાઉ એક્સટર્નલ જ હોય, ટાઉ ઇન્ટરનલ 0 હશે. એટલે કોઈ પણ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક is equal to ટાઉ એક્સટર્નલ. ટાઉ ઇન્ટરનલ 0 નું કારણ પણ આપેલું કે ભાઈ આંતરિક બળોને કારણે જે કઈ ટોર્ક ઉદ્ભવશે એ ટોર્ક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, એકબીજાની સામે નાબૂદ કરશે. આટલે સુધીની ચર્ચા અહીં થઈ ગઈ. હવે આગળ જઈએ. કોણીય વેગમાન. ચલો ભાઈ, કણનું કોણીય વેગમાન.
કોણીય વેગમાન. રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગમાન ભજવે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે. રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગમાન ભજવે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે. કોણીય વેગમાન ભજવે છે. કોણીય વેગમાનને સંકેતમાં L વડે દર્શાવીએ છીએ. તેને સંકેતમાં L વડે દર્શાવાય છે. ઓકે, પહેલા લઈએ કણનું કોણીય વેગમાન. કણનું કોણીય વેગમાન. ધારી લો કે કોઈ એક કણ, જરૂર નથી કે દ્રઢ પદાર્થ નો, ધારો કે કોઈ એક કણ એ XY સમતલમાં આવે છે. આકૃતિમાં આ X, આ Y અને આ Z સમતલમાં દર્શાવેલું છે. ધારી લો કે કોઈ એક કણ Q બિંદુ આગળ આવેલો છે. તેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R છે. એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R છે. આ કણનો વેગ ધારી લો કે v છે. આ કણનો વેગ ધારી લો કે v છે. વેગની દિશા ધારી લો આ છે. ભાઈ વેગ v હોય, v ને એના દળ વડે ગુણીએ તો વેગમાન મળે. ધારી લો કે કણનું દળ m છે, તો એનું વેગમાન થશે m into v. m into v. ઓકે, સદિશ r અને સદિશ p વચ્ચે નો ખૂણો ધારી લો કે આ સદિશ r ની દિશા હતી. r અને p વચ્ચેનો ખૂણો ધારી લો થીટા છે. તો સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનું કોણીય વેગમાન, સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન L is equal to R cross P થાય. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન L is equal to R cross P થાય. એનું મૂલ્ય RP sin theta. એનું મૂલ્ય RP sin theta. જ્યાં R તે કણનો સ્થાન સદિશ છે, P કણનું રેખીય વેગમાન છે અને થીટા સદિશ R અને સદિશ P વચ્ચેનો ખૂણો દર્શાવે છે. ઓકે, L is equal to RP sin theta છે. ભાઈ એને આમ પણ લખી શકાય ને, જેમ આપણે ટોર્કમાં ચર્ચા કરી હતી P into R sin theta. P into R sin theta. ભાઈ R sin theta અને R લંબ પણ આપણે કહેતા હતા. P into R લંબ, જ્યાં R લંબ એટલે કે R sin theta. ઓકે, R sin theta આકૃતિમાં આપણે દર્શાવવું હોય તો જેમ પેલામાં ટોર્કમાં
ચર્ચા કરી હતી આ રેખીય વેગમાનને પાછળની બાજુ લંબાવો જો યાર વેગમાનને મેં પાછળની બાજુ લંબાવ્યું ભાઈ દેખાય ને તમને આ રેખીય વેગમાનને પાછળની બાજુ લંબાવાયું છે સંદર્ભ બિંદુમાંથી એની ઉપર હું લંબ દોરું છું એ સંદર્ભ બિંદુમાંથી મેં લંબ દોર્યું લંબપાદ બિંદુને મેં એમ નામ આપી દીધું લંબપાદ બિંદુને મેં એમ નામ આપેલું છે હવે આ ખૂણો થીટા તો આ અભિકોણની જોડ માટે આ ખૂણો પણ થીટા થશે ભાઈ તો આ સદિશ આ એનો આ ખૂણો ખૂણાની આ સામેની બાજુ ભાઈ સામે એટલે sin that means આ ઓમ બરોબર r sin theta that means r લંબ is equal to r sin theta બરોબર ઓમ l is equal to r લંબ અથવા સોરી l is equal to pr લંબ જ્યાં r લંબ એટલે r sin theta અથવા ઓમ એટલે શું રેખીય વેગમાનની કાર્ય રેખા સુધીનું સંદર્ભ બિંદુથી લંબ અંતર સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનની કાર્ય રેખા સુધીનું લંબ અંતર જેને આપણે r લંબ વડે દર્શાવીએ ઓકે ભાઈ આને આમ પણ દર્શાવી શકાય l is equal to p into r sin theta ની જગ્યાએ p sin theta એટલે કે p લંબ into r આ p sin theta ની જગ્યાએ p લંબ into r જ્યાં p લંબ એટલે રેખીય વેગમાનનું સદિશ r ને લંબ દિશાનો ઘટક રેખીય વેગમાનનો r ને લંબ દિશાનો ઘટક જે આપણે ટોર્કમાં કહેતા હતા બધું એનું એ જ છે જો ખાલી બળની જગ્યાએ વેગમાન શબ્દ વાપરીએ છીએ ઓકે બે તે સદિશ રાશિ કોણીય વેગમાન l એ સદિશ રાશિ છે ચલો સદિશ રાશિ છે તો તેની દિશા કઈ હોય રીતે સદિશ રાશિ છે તો તેની દિશા કઈ હશે બોલો ભાઈ તે સદિશ રાશિ છે તો તેની દિશા એ જે લાસ્ટ લેક્ચરમાં જ આપણે ભણ્યા છે l is equal to r cross p છે કોઈ નહીં શેની દિશા દિશા હા શું થાય એની દિશા શેની દિશા તો સુઈ નથી ગયા ને ના સર ના સર સર ના સર l ની દિશા એટલે r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય છે તેની દિશા r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય
આપણે જે આકૃતિ દોરી છે એમાં જુઓ તો r અને p બંને xy સમતલમાં છે એટલે xy સમતલને લંબ મારે જમણા હાથનો સ્ક્રૂ એટલે z અક્ષની દિશામાં મૂકવાનું સ્ક્રૂને r થી p તરફ ફેરવવાનું ભાઈ r થી p તરફ તમે જોઈ શકો છો એન્ટી ક્લોકવાઇઝ that means સ્ક્રૂ બહાર આવતી દિશામાં ચલો સ્ક્રૂ બહાર આવતી દિશામાં એ that means z અક્ષની દિશામાં થયું ધન z અક્ષની દિશામાં કોણીય વેગમાનની દિશા એ કોણીય વેગમાનનો એકમ શું થશે ચલો ભાઈ એકમ લખાવો મને બોલો ભાઈ કોણીય વેગમાનનો જૂલ એકમ ઇન્ટુ સેકન્ડ જૂલ ઇન્ટુ સેકન્ડ વાત સાચી નિશિતા જો ભાઈ અહીંયા આગળ rp sin થીટા હતું એટલે r નો એકમ મીટર વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એટલે તમે આવું કહી શકો મીટર ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ મીટર ઇન્ટુ ન્યૂટન એટલે તો જૂલ માટે જૂલ ઇન્ટુ સેકન્ડ આપણને એ પણ ખબર છે જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા આ સેકન્ડ એટલે 1 સેકન્ડ ઉડી ગયું એટલે તમે આમ પણ કહી શકો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ચલો તેનું પાસું m1 l2 t -1 -1 યસ m1 l2 t -1 l2 t તમને મારો અવાજ આવે છે ખરો નથી બધાને હા સર હા આવે છે. સર ઓકે કારણ કે મને અવાજ તમારો ધીમો આવે છે m1 l2 t -1 એનું પાછું 1 l2 t -1 ભાઈ આથી ચર્ચા કણના કોણીય વેગમાનની ભાઈ કણના કોણીય વેગમાનનો આધાર પણ આ જ રીતે r ઉપર p ઉપર અને થીટા પર થીટા 0 કે 180 હશે તો l 0 થશે અથવા અહીંયા f ની જગ્યાએ p શબ્દ વિચારીએ તો સેમ આ જ રીતે કહી શકીએ જ્યારે બળની જગ્યાએ શબ્દ શું આવી જશે રેખીય વેગમાન જ્યારે વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે કોણીય વેગમાન છે જ્યારે રેખીય વેગમાનની કાર્યરેખા જ્યારે રેખીય વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે કોણીય વેગમાન 0 થાય ભાઈ આ હતી ચર્ચા કણના કોણીય વેગમાનની જ્યારે રેખીય વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે l બરોબર 0 થાય જો કણના કોણીય વેગમાન વિશે ટૂંકનોંધ પૂછાય તો તમારે આટલું લખવું પડે બોલો ભાઈ આ કોણીય વેગમાન ખ્યાલ આવ્યો છે બધાને આમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ ના સર ના સર જો તમને આની પરથી ખ્યાલ આવ્યો છે ટોર્કની ટૂંકનોંધ આવડે તો કોણીય વેગમાનની ટૂંકનોંધ આવડે હવે નવો પ્રશ્ન કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ
કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. બે કણ માટે ચર્ચા ચાલે છે. કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. ચલો જોઈએ. આપણી જોડે સૂત્ર છે કોણીય વેગમાનનું, L is equal to R cross P. કોઈ કણના કોણીય વેગમાનનું સૂત્ર થયું L is equal to R cross P. ઓકે, ચલો આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લખો. ચલો ભાઈ, આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા જો ભાઈ આપણે વિકલન ભણી ગયા, એની અંદર જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય ને વિકલન કરતા હોય ત્યારનો નિયમ યાદ કરાવું છું. જો ભાઈ નિયમ કઈક આવો હતો કે જો a into b નું વિકલન કરતા હોઈએ તો વિકલન માટે નિયમ હતો બે માંથી કોઈ એક ભૌતિક રાશિને અચળ રાખો. ધારી લો કે પહેલું પદ અચળ રાખ્યું, એ અચળ. b નું વિકલન એટલે આ ગુણ્યા db પ્લસ, હવે જેનું વિકલન કર્યું એ અચળ અને જે અચળ રાખ્યું પહેલા પદમાં એનું વિકલન. યાદ આવે છે વિકલનનો આ નિયમ? ફરી બોલું છું, જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય અને તેનું વિકલન કરતા હોઈએ ત્યારે પહેલું પદ અચળ, બીજાનું વિકલન, પછી પ્લસ, હવે બીજું અચળ અને પહેલાનું વિકલન. આ નિયમ યાદ હોવો જોઈએ, કારણ કે હવે આપણે જે વિકલન કરી રહ્યા છીએ એમાં જો ગુણાકાર છે, r cross p છે, માટે આ નિયમનો ઉપયોગ કરવાના છે. જુઓ, શરૂઆત કરું છું. dl by dt is equal to, ચલો પહેલું પદ અચળ એટલે r અચળ, પછી ક્રોસ, ભાઈ p નું વિકલન dp by dt, હવે પ્લસ, હવે બીજું પદ અચળ એટલે પહેલાનું વિકલન dr by dt, ક્રોસ બીજું પદ અચળ. તમને થશે સાહેબ અહીંયા આગળ તમે તો પેલા b લખી નાખ્યો, પેલા p ના લખાય? તો યાદ રાખો, આ સદિશ ગુણાકાર છે, એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, માટે ક્રમ બહુ મહત્વનો છે. માટે અહીંયા r વાળું પદ પહેલા જ રહે અને p વાળું પદ પછી જ રહે, એટલે મેં આ રીતે લખેલું છે. બોલો ભાઈ, આ વિકલન ખ્યાલ આવ્યો છે બધાને? પહેલું પદ અચળ, બીજાનું વિકલન, પછી પ્લસ, હવે પહેલાનું વિકલન, બીજું અચળ. બોલો ભાઈ, ક્લિયર છો? હા સર. હા સર. હા સર. ઓકે, મને એમ કહો તો dp by dt બરોબર શું? એટલે સર આના ઉપરની જેમ જ કરવાનું ને? ના, એટલે ખાલી મને એમ કહો dp by dt બરોબર શું? આમાં તો કશું કરવાનું છે જ નહીં ને, ખાલી પૂછ્યું dp by dt એટલે હા, તો કે બળ ન્યૂટનના F. બીજા નિયમ પ્રમાણે કણ પર લાગતું બળ F. F. બરાબર? ઓકે, અને dr by dt શું થાય? બોલો ભાઈ, dr by dt વેગ. વેગ. ચલો તો આ બંને વસ્તુ ઉપર સમીકરણમાં મૂકીએ તો શું થયું? જુઓ, dl by dt is equal to r cross dp by dt ની જગ્યાએ f પ્લસ dr by dt ની જગ્યાએ v cross p. પણ v cross p, ભાઈ વેગમાનની દિશા કઈ હોય?
બોલો ભાઈ, વેગમાનની દિશા કઈ? બોલો, વેગની વેગમાનની દિશા. દિશા. ધેટ્સ ગુડ. વેગની દિશા. ભાઈ, વેગમાન એટલે p બરોબર mv હોય. આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા છે વેગમાનની દિશા એટલે વેગની દિશા. તો અહીંયા જો v ક્રોસ p છે, તો v ક્રોસ p નું મૂલ્ય થાય vp sin થીટા, પણ થીટા તો 0 છે ને sin 0 એટલે 0. ધેટ મીન્સ v ક્રોસ p બરોબર 0 થશે. કેમ? તો અહીંયા લખું છું કારણ v અને p એક જ દિશામાં છે. v અને p એક જ દિશામાં છે. ઓકે, તો dl by dt બરોબર રહ્યું શું? R cross F. dl by dt is equal to r cross f. પણ r cross f તો ક્યાંક સાંભળ્યું એવું લાગે છે મને તો. બોલો ભાઈ, r cross f એટલે શું? કાર્ય. ટોર્ક. ટોર્ક નું સૂત્ર શું છે ભાઈ આપણું? ટોર્ક ટાઉ બરોબર r cross f. That means dl by dt is equal to r cross f is equal to torque tau. અર્થાત dl by dt બરોબર ટોર્ક ટાઉ એવું સૂત્ર મળી ગયું. આ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એક કણ પર લાગતું ટોર્ક દર્શાવે છે. આ તો સમીકરણ ક્યાંક જોયેલું એવું લાગે છે. એટલે આના જેવું કોઈ સમીકરણ તમે જોયું છે? બોલો ભાઈ, dl by dt is equal to torque tau, આના જેવું કોઈ સમીકરણ તમે જોયું છે? ક્રિસાબેન તો હાજર છે ખરી આજે? આજે ક્રિસા હાજર લાગતી નથી, ખાલી એને જોઈન્ટ કરેલું આગે પકડાઈ. વિધિ વિધિ તો હાજર છે. બોલ બેન, dl by dt is equal to tau જેવું કોઈ સૂત્ર બીજું તારા ધ્યાનમાં? જો ઉપર જ લખ્યું છે dp by dt બરોબર f. જો એના જેવું સૂત્ર છે dp by dt બરોબર f, એટલે આપણે શું કીધા હતા? રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ બળ દર્શાવે. તો dl by dt is equal to tau એ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ ટોર્ક દર્શાવે છે. જે dp by dt બરોબર f જેવું સમીકરણ છે. પણ ભાઈ, dp by dt is equal to f એ તો કણ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ હતો ને. That means dl by dt બરોબર tau એ ચાક ગતિના કિસ્સામાં કણ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. dl by dt બરોબર tau એ કણ માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે. બે ચેપ્ટરની આઈએમપી થિયરી કહેવાય. કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. 2 માર્કનો આઈએમપી પ્રશ્ન. ક્લિયર છો? હા સર. એકવાર ફરી કરાવો. હા. હા, રિપીટ કરાવું છું, ધ્યાન આપજો.
કોઈ કણનું કોણીય વેગમાનનું સૂત્ર શું? તો કે r is equal to l is equal to r cross p. ચલો આ સમીકરણનું આપણે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લઈએ છીએ. ચલો ભાઈ સમયની સાપેક્ષે વિકલન લઉં એટલે શું થાય? dl by dt is equal to, જો હવે અહીંયા બે ભૌતિક રાશિ છે એટલે પહેલું પદ અચળ ક્રોસ m નો m બીજા પદનું વિકલન પછી પ્લસ હવે પહેલા પદનું વિકલન ક્રોસ m નો m અને બીજું પદ અચળ. પણ dp by dt ને તો આપણે કણ પર લાગતું બળ f કહીએ છીએ અને dr by dt ને તો કણનો વેગ કહીએ છીએ. આ બંને કિંમત ઉપરના સૂત્રમાં મૂકી દીધી તો dl by dt is equal to r cross f plus dr by dt ની જગ્યાએ v cross p. પણ v અને p એક જ દિશામાં હોય કારણ કે p is equal to mv છે માટે v ની દિશા એ જ p ની દિશા હોય. that means v cross p તો 0 થશે કારણ કે v અને p એક જ દિશામાં છે માટે. તો રહ્યું શું? તો કે dl by dt is equal to r cross f રહ્યું. પણ આપણે તો હજી લાસ્ટ લેક્ચરમાં ટોર્ક ભણ્યા છે બી r cross f એટલે ટોર્ક ટાઉ માટે મેં લખ્યું dl by dt is equal to r cross f is equal to tau. ઓકે આ સમીકરણ ધ્યાનથી જોઈએ તો dp by dt is equal to f જેવું સૂત્ર છે પણ આ dp by dt બરોબર f તો કણ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ હતો. તો dl by dt is equal to tau એ કણ માટે ચાક ગતિના કિસ્સા ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે તેમ કહેવાય. બોલો ક્લિયર છો? હા સર. હા એ સર. દરેકને ખ્યાલ આવે? નિસર્ગ ખ્યાલ આવે છે પેલા? હા સર. ઓકે ચલો તો હવે આગળ આ કણ માટે ચર્ચા કરી તો હવે તંત્ર માટે વાત કરી. જો ભાઈ તંત્રનું કોણીય વેગ તંત્રનું કોણીય વેગમાન ધારી લો કે તંત્ર n કણોનો બનેલો છે તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ દરેક કણોના કોણીય વેગમાન અનુક્રમે L1 L2 up to LH. ધારો કે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે ધારો કે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્રના દરેક કણોના કોણીય વેગમાન અનુક્રમે L1 L2 up to Ln છે. માટે તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે શું કરીશું? આ દરેક કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો માટે તંત્રનું કુલ કોણીય વેગમાન capital L is equal to L1 plus L2 plus up to Ln. Capital L is equal to L1 plus L2 plus up to Ln. આ તંત્રનું કુલ કોણીય વેગમાનનું સૂત્ર થયું અને આમ પણ લખાય is equal to sigma Li is equal to sigma Li is equal to sigma Ri cross Pi પણ લખી શકાય. સિગ્મા Li અથવા સિગ્મા Ri ક્રોસ Pi આ તંત્રનું કુલ કોણીય વેગમાન થયું કહેવાય. ઓકે હજી આગળ વિચાર ભાઈ આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લઈ આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા
ચલો એ સમયની સાપેક્ષે વિકલન લઈએ તો શું થશે dl by dt is equal dl1 by dt plus dl2 by dt up to dln by dt અથવા સિગ્મા dli by dt. ઓકે પણ આપણે તો હમણાં જ ભણી ગયા કે dl by dt એટલે તો તે કણનું ટોર્ક તે કણ પર લાગતું ટોર્ક તો dl1 by dt એટલે ટોર્ક tau1 dl2 by dt એટલે ટોર્ક tau2 up to dln by dt એટલે ટોર્ક taun tau1 plus tau2 plus up to plus taun અથવા સિગ્મા tau i તંત્રના દરેક કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો એ તો ભઈ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા એને તો તંત્રનો ટોર્ક કહીએ છે ઇઝ ઇક્વલ ટુ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સ્પષ્ટતા કરી હતી આ ટોર્ક એ આંતરિક બળ અને બાહ્ય બળ બંનેને કારણે હોય તાઉ એક્સટર્નલ પ્લસ તાઉ ઇન્ટરનલ પણ લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડી દીધેલું કે ભાઈ તાઉ ઇન્ટરનલ 0 હોય પણ આંતરિક બળને કારણે પરિણામી ટોર્ક તાઉ ઇન્ટરનલ 0 માટે dl by dt is equal to tau અથવા tau external dl by dt is equal to tau અથવા tau external આમ તંત્રના કુલ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક દર્શાવે છે જે તંત્ર માટે ચાકગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ થયો કહેવાય આ હતી ચર્ચા તંત્રનું કોણીય વેગમાન ફરી ટૂંકનો બોલું છું ધ્યાન આપજો ધારો કે n કણોથી બનેલા તંત્રમાં કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ તંત્રના દરેક કણો ના કોણીય વેગમાન અનુક્રમે L1 L2 up to Ln છે માટે તંત્રનું કુલ કોણીય વેગમાન આ દરેક કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો માટે કેપિટલ L is equal to L1 plus L2 plus up to plus Ln અથવા is equal to sigma Li અથવા is equal to sigma ri cross pi હવે આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા dl by dt is equal to dl1 by dt plus dl2 by dt plus up to plus dln by dt is equal to sigma dli by dt પણ dl1 by dt એટલે કણ 1 પર લાગતું ટોર્ક tau1 dl2 by dt એટલે કણ 2 પર લાગતું ટોર્ક tau2 up to dln by dt એટલે ટોર્ક taun અથવા સિગ્મા dli by dt ની જગ્યાએ સિગ્મા tau i અર્થાત આ દરેકે દરેક કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો જેને તો આપણે કીધેલું તંત્ર પર લાગતું ટોર્ક tau અહીંયા તમારે લખવો તો લખાય is equal to તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક પણ તંત્ર પર બે પ્રકારના બળ લાગે છે એક આંતરિક બળ બાહ્ય બળ અને બંને બળને કારણે ટોર્ક ઉદ્ભવશે માટે આ પરિણામી ટોર્ક tau is equal to tau external વત્તા tau internal પણ tau internal ની પરિણામી અસર તો શૂન્ય હોય છે તેથી ટોર્ક tau is equal to tau external માટે dl by dt is equal to tau external જે તંત્ર માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે
જો મારે એને શબ્દમાં કેવું હોય તો તંત્રના કુલ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક દર્શાવે છે. બોલો ભાઈ, ક્લિયર છો? હા સર. હા એ સર. દરેકને ખ્યાલ આવ્યો છે? ત્રિષા હાજર થઈ બેન? હા સર. ત્રિષા ચલો, એક ત્રિષાબેન ક્યાંક બહાર ગયા લાગે છે આજે. ચલો ભાઈ, આ તંત્રનું કોણીય વેગમાનની ચર્ચા પૂરી. જો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ કમ્પ્લીટ. હવે આગળ જોઈએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચલો, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ભાઈ, આપણી જોડે સૂત્ર છે dl/dt is equal to tau અથવા tau external. હમણાં જ આપણે ભણ્યા. જો જો tau external બરોબર 0 હોય જો tau external બરોબર 0 એટલે કે તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય અથવા બાહ્ય ટોર્ક 0 હોય તો dl/dt બરોબર 0. ભાઈ, dl/dt 0 જેનો અર્થ શું? dl/dt બરોબર 0 જેનો અર્થ શું થાય ભાઈ? બોલો ભાઈ, dl/dt બરોબર 0 એટલે ટોર્ક 0. ના, કોઈનું પણ વિકલન 0 ક્યારે હોય? અચળ હોય ત્યારે. અચળ. યસ, ધેટ મીન્સ L L અચળ. અચળ. L અચળ. આ થઈ ગયો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. ફરી બોલું, ધ્યાન રાખજો. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. આને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છે. નિયમ ફરી બોલું છું. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. જો મેં અહીંયા આગળ તંત્ર શબ્દ મૂક્યો, તમે તંત્રની જગ્યાએ પદાર્થ શબ્દ લખો તો તમારે અહીંયા પણ પદાર્થ બોલવાનું. જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય ત્યારે પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. જો તમે તંત્રની જગ્યાએ વસ્તુ શબ્દ મૂકો તો અહીંયા પણ વસ્તુ મૂકવાનું. જો વસ્તુ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય ત્યારે વસ્તુનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. જો તમે અહીંયા કણ શબ્દ લખો તો
કણ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય. તો ભાઈ ત્યાં આગળ બાહ્ય શબ્દ ના લખો તો ચાલે, કારણ કે કણની વાત હોય તો આંતરિક તો હોય જ નહીં. પરિણામી ટોર્ક શૂન્ય હોય ત્યારે કણનું કોણીય વેગમાન અચળ હોય છે. ભાઈ કુલ શબ્દ લખવાની જરૂર નહીં આવે, કણનું કોણીય વેગમાન અચળ હોય છે. બોલો ભાઈ આવડે? આ હતી ચર્ચા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ઓકે, જો આપણે છેલ્લેથી 5 ઉદાહરણ જોયા હતા. બરોબર છે ને? 5 ઉદાહરણ સુધી પૂરું થયું હતું ને? હવે આગળ ભાઈ દ્રઢ પદાર્થનું સંતુલન. દ્રઢ પદાર્થનું સંતુલન. નવી થિયરી. દ્રઢ પદાર્થનું સંતુલન. ભાઈ દ્રઢ પદાર્થ બે પ્રકારની ગતિ કરે, કાં તો રેખીય ગતિ કરે, કાં તો ચાક ગતિ કરે, અને બંનેની મિશ્ર ગતિ કરે. જો પદાર્થ માત્ર રેખીય ગતિ જ કરતો હોય તો એ ચાક ગતિની દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. જો પદાર્થ માત્ર ચાક ગતિ કરતો હોય તો એ રેખીય ગતિની દ્રષ્ટિએ સંતુલનમાં છે તેમ કહેવાય. અને જો પદાર્થ બેમાંથી એકે ગતિ ન કરતો હોય તો એ રેખીય ગતિ અને ચાક ગતિ બંનેની દ્રષ્ટિએ સંતુલન એટલે કે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. ફરી બોલું છું, દ્રઢ પદાર્થ 3 ગતિ કરી શકે: માત્ર રેખીય ગતિ, માત્ર ચાક ગતિ અને રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્ર. હવે જો માત્ર રેખીય ગતિ થતી હોય, ચાક ગતિ થતી ન હોય, તો તે પદાર્થ ચાક ગતિની દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે. જો માત્ર ચાક ગતિ થતી હોય, રેખીય ગતિ થતી ન હોય, તો તે રેખીય દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. જો રેખીય ગતિ કે ચાક ગતિ બેમાંથી એકે થતી ના હોય તો તે પદાર્થ સંપૂર્ણ સંતુલન સ્થિતિ, જેને યાંત્રિક સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. દ્રઢ પદાર્થ રેખીય ગતિ કરે અથવા ચાક ગતિ કરી શકે અથવા બંને મિશ્ર ગતિ કરે. હવે જો પદાર્થ માત્ર રેખીય ગતિ જ કરતો હોય, ચાક ગતિ કરતો ન હોય, ત્યારે તે રેખીય દ્રષ્ટિએ એટલે કે સ્થાનાંતરીય દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. જ્યારે પદાર્થ માત્ર રેખીય ગતિ જ કરતો, ચાક ગતિ કરતો ન હોય, તો પદાર્થ રેખીય ગતિની દ્રષ્ટિએ અથવા સ્થાનાંતરીય ગતિની દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. એટલે કે રેખીય સંતુલન અથવા સ્થાનાંતરીય સંતુલનમાં છે એમ કહેવાય. જો તમારે ગતિ શબ્દ ના મૂકવો તો આવું લખવાનું કે તે રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય અથવા સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. પણ આવું ક્યારે શક્ય બને કે ભાઈ પદાર્થ માત્ર રેખીય ગતિ જ કરતો હોય, ચાક ગતિ કરતો ન હોય? આવું તો જ શક્ય બને જ્યારે
पदार्थ पर लागतु परिणामी बाह्य बळ शून्य। જ્યારે पदार्थ पर लागतु परिणामी बाह्य बळ शून्य હોય ત્યારે તે રેખીય સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય અથવા સ્થાનાંતરીય સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય। पदार्थ पर लागतु परिणामी बाह्य बळ शून्य હોય ત્યારે ભાઈ બાહ્ય બળ શૂન્ય ક્યારે હોય તો કે બળના ત્રણેય ઘટકો શૂન્ય હોય ત્યારે એટલે કે સિગ્મા fix બરોબર 0 સિગ્મા fy બરોબર 0 સિગ્મા fyz બરોબર 0 કોઈપણ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય એટલે એ બળ તો સદિશ રાશિ છે એટલે બળના બધા ઘટકો પણ 0 હોવા જોઈએ। that means સિગ્મા fix 0 હોવો જોઈએ સિગ્મા fy 0 હોવો જોઈએ સિગ્મા fyz 0 હોવો જોઈએ। that means રેખીય અથવા સ્થાનાંતરીય સંતુલન સ્થિતિ માટે આ ત્રણ શરતોનું પાલન થવું જોઈએ। બળના ત્રણે ત્રણ ઘટકો 0 થવા જોઈએ। પણ તરત મને યાદ આવે કે ભાઈ f બરોબર 0 તો આ તો રેખીય વેગમાન સંરક્ષણ નિયમ થઈ ગયો કે ભાઈ વેગમાન p અચળ હોય તો p અચળ હોય ભાઈ p અચળ પણ તમને ખબર છે કે રેખીય વેગમાન સદિશ રાશિ એટલે એના ત્રણ ઘટકો હશે px i plus pyj plus pzk pxi plus pyj plus pzk। હવે આ p અચળ છે એનો અર્થ કે px py pz ત્રણેય ઘટક પણ અચળ હોવા જોઈએ અર્થાત px બરોબર અચળ એ આ અચળ ધારી લો કે કંઈક નામ આપી દઉં c1 py તો એ અચળ પણ એ c1 જ હોય એવું જરૂરી નથી એટલે કોઈ બીજી સંખ્યા પણ હોઈ શકે એટલે જાણી જોઈને c2 લખું છું અને pz is equal to c અચળ। અર્થાત જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય અથવા તો પદાર્થ નું કુલ રેખીય વેગમાન અચળ રહેતું હોય તો તે રેખીય અથવા સ્થાનાંતરીય સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય અને એ માટે આ ત્રણ યામ 0 હોવા જરૂરી છે। જો પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય જો પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક અહીંયા તમે બાહ્ય ટોર્ક શબ્દ પણ વાપરી શકો શૂન્ય હોય ત્યારે પદાર્થ ચાક ગતિ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય ત્યારે પદાર્થ ચાક ગતિ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય એટલે સર જે સ્ક્રીન પદાર્થ પર હા સ્ક્રીન સ્ક્રીન બહાર બ્લેક જતી રહે છે બ્લેક આવે છે બે હા બધાને દેખાતું નથી દેખાય એટલે મને કહેજો હા જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય that means sigma tau is equal to 0 अथवा sigma tau external is equal to 0 भाई એનો અર્થ એવો છે કે ટોર્કના ત્રણેય ઘટકો સિગ્મા ટાઉ વાય એક્સ 0 હોવા જોઈએ સિગ્મા ટાઉ વાય વાય 0 હોવા જોઈએ સિગ્મા ટાઉ વાય ઝેડ 0 હોવા જોઈએ જેમ અહીંયા સિગ્મા fy 0
તો આપણે કીધું સિગ્મા એફઆઈ એક્સ બળનો એક્સ ઘટક બળનો વાય ઘટક બળનો ઝેડ ઘટક 0 હોય એમ સિગ્મા ટાઉ વાય 0 તો સિગ્મા ટાઉ વાય એક્સ સિગ્મા ટાઉ વાય વાય સિગ્મા ટાઉ વાય ઝેડ એટલે કે એના ત્રણે ઘટક 0 હોવા જોઈએ તો તે ચાક ગતિની દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં એટલે કે ચાક ગતિ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય પણ આપણે તો હમણાં જ ભણી ગયા કે જો ટાઉ એક્સટર્નલ 0 હોય તો L અચળ હોય ધેટ મીન્સ અહીંયા L અચળ હવે L ના ત્રણ ઘટકો હોય LXI LYJ LZK બરોબર અચળ અર્થાત LX LY LZ ત્રણે અચળ હોવા જોઈએ LX બરોબર અચળ નું K1 કહી દો અચળ LY કોઈ અચળ સંખ્યા K2 નામ આપી દઈએ અચળ અને LZ K3 નામ આપી દઈએ જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે તે ચાક ગતિની દ્રષ્ટિએ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય હવે જો આ 6 એ 6 ભૌતિક રાશિ સિગ્મા એફઆઈ એક્સ સિગ્મા એફઆઈ વાય સિગ્મા એફઆઈ ઝેડ સિગ્મા ટાઉ વાય એક્સ સિગ્મા ટાઉ વાય વાય સિગ્મા ટાઉ વાય ઝેડ આ 6 એ 6 શૂન્ય હોય તો પદાર્થ રેખીય અને ચાક ગતિની દ્રષ્ટિએ સંતુલન એટલે કે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય ત્યારે તે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય બોલો ક્લિયર છો અર્થાત યાંત્રિક સંતુલન માટે ટોટલ કેટલી ભૌતિક રાશિ 0 હોવી જોઈએ તો કે આ 1 2 3 4 5 અને 6 બે ખ્યાલ આવે છે હા સર કે ભાઈ આજે આટલું રાખીએ છે કારણ કે અહીંયા આગળ પેલી આરતી એ નથી દેખાતી નિસર્ગ નથી દેખાતો નિશિતા તો છે નિશાનો અવાજ જ નથી આવતો આજે તે છે કે નહીં ખબર જ નથી ઓકે હવે મારે એક્ઝામ રાખવી હતી મંગળવારે મારી ઈચ્છા છે આપણે ચેપ્ટર 5 6 7 ની એક્ઝામ રાખીએ છીએ ચેપ્ટર 5 6 7 ક્લિયર મંગળવારે ચેપ્ટર 5 6 7 આરતી ક્યાં ગુમ થઈ ગઈ હતી બેન આરતી શું થયું હતું સર વચ્ચે નેટ જતું રહ્યું ઓકે વાંધો નહીં હવે જો મંગળવારે ચેપ્ટર 5 6 7 ની એક્ઝામ રાખી છે 5 6 અને 7 મંગળવારે આ મંગળવારે ઓકે સર સર કદાચ થી હું બહાર હોઈશ કદાચ થી જો આઈ થિંક મને નહીં ખબર હું મમ્મીને પૂછી લઈશ અરે એક્ઝામ આપીને જવાનું બહાર ઓકે એટલે સર હું રવિવારથી નથી રવિવારે બહાર નથી સોમવારે બહાર નથી અને મંગળવારે આવવાનું કે નહીં એ ખબર નહીં એટલે સારું તો તું ક્યારે તું વાત કરાવજે તામની જોડે મને ઓકે સર હા ક્યારે આવવાનું મને ખબર પડે હા બાકી કોઈને પ્રોબ્લેમ નથી ને ના સર ઓકે તો ચેપ્ટર 5 6 અને 7 ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં